સરકારી કર્મચારીઓને મળશે એડવાન્સ પગાર, 10 લાખની વ્યાજમુક્ત કાર લોન અને તહેવારોમાં એડવાન્સ પગાર. 8મા પગાર પંચને લઈને નવા સમાચાર સામે આવી ગયા છે. વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે 8મા પગાર પંચને લઈને ઉત્સાહ અને અપેક્ષાઓ સતત વધી રહી છે. આ દરમિયાન નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી ની સ્ટાફ સાઇટ દ્વારા કમિશન સમક્ષ એક મહત્વપૂર્ણ મેમોરેન્ડમ રજૂ કરવામાં આવ્યું છે. આ પ્રસ્તાવમાં કર્મચારીઓ માટે ₹10 લાખ સુધીની વ્યાજમુક્ત કાર લોન, તહેવારોની ઉજવણી માટે 1 મહિનાના મૂળ પગાર જેટલો એડવાન્સ પગાર અને કુદરતી આફતો સમયે વિશેષ નાણાકીય સહાય જેવી 3 મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે. સ્ટાફ સાઇટ દ્વારા રજૂ કરાયેલા મેમોરેન્ડમમાં જણાવવામાં આવ્યું છે કે બદલાતા સમય સાથે કર્મચારીઓની સામાજિક અને પારિવારિક જરૂરિયાતો બદલાઈ છે. એક સમય હતો જ્યારે કારને લક્ઝરી માનવામાં આવતી હતી, પરંતુ આજે તે પરિવારની સુરક્ષા અને સુવિધાજનક મુસાફરી માટે એક અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને 8મા પગાર પંચ સમક્ષ માંગ કરવામાં આવી છે કે કર્મચારીઓને કાર ખરીદવા માટે ₹10 લાખ સુધીની વ્યાજમુક્ત એડવાન્સ લોન આપવામાં આવે. તહેવારોની ઉજવણી માટે ફરી ફેસ્ટિવલ એડવાન્સ યોજના શરૂ થઈ શકે છે. કર્મચારી સંગઠનોએ અગાઉ મળતી અને બાદમાં બંધ કરી દેવાયેલી તહેવાર એડવાન્સ, ફેસ્ટિવલ એડવાન્સની સુવિધાને ફરીથી શરૂ કરવાની ભારપૂર્વક માંગ કરી છે. પ્રસ્તાવમાં નોંધવામાં આવ્યું છે કે ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે, જ્યાં વર્ષભર અનેક મોટા તહેવારો ઉજવાય છે. આ તહેવારોના સમયે ઘરેલું ખર્ચમાં અચાનક મોટો વધારો થતો હોય છે. આથી કર્મચારીઓને તેમના 1 મહિનાના બેઝિક પગાર જેટલી રકમ એડવાન્સ તરીકે આપવાની ભલામણ કરાઈ છે, જે કર્મચારીઓ બાદમાં 10 સરળ માસિક હપ્તામાં પરત ચૂકવી શકશે. કુદરતી આફતોના સમયે તાત્કાલિક આર્થિક સહાયનો પ્રસ્તાવ. તાજેતરમાં વર્ષોમાં દેશના જુદા જુદા ભાગોમાં પૂર, ચક્રવાત, અતિવૃષ્ટિ અને દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓના પ્રમાણમાં વધારો થયો છે. આવી કટોકટીની પરિસ્થિતિમાં અસરગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક નાણાકીય મદદ મળી રહે તે માટે એક વિશેષ એડવાન્સની માંગ કરવામાં આવી છે. આ પ્રસ્તાવ મુજબ કુદરતી આફતનો ભોગ બનેલા કર્મચારીઓને 1 મહિનાના મૂળ પગાર જેટલી વ્યાજમુક્ત રકમ એડવાન્સ આપવામાં આવે છે, જેની વસૂલાત 24 માસિક હપ્તામાં કરી શકાય. આ મુખ્ય માંગણીઓ ઉપરાંત સ્ટાફ પક્ષે વર્તમાન સમયની ટેકનોલોજીકલ અને આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અન્ય નાણાકીય સુવિધાઓમાં સુધારાની માંગ કરી છે, જેમાં કમ્પ્યુટર એડવાન્સની રકમમાં વધારો કરવો અને હાઉસ બિલ્ડિંગ એડવાન્સ SBAની વર્તમાન મર્યાદામાં વધારો કરવો વગેરે લાગુ પડે છે. ક્યારે આવશે અંતિમ નિર્ણય? તો વર્તમાન સમયમાં 8મા પગાર પંચ સમક્ષ વિવિધ કર્મચારી સંગઠનો, પેન્શનર્સ એસોસિએશન અને અન્ય હિસ્સેદારો દ્વારા પોતાના સૂચનો અને મેમોરેન્ડમ મોકલવામાં આવી રહ્યા છે. નિયમો અનુસાર કમિશનને પોતાનો આખરી અહેવાલ તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આગામી મહિનાઓમાં કમિશનની સમીક્ષા બાદ જ સ્પષ્ટ થશે કે આમાંથી કઈ માંગણીઓ આખરી રિપોર્ટમાં સ્થાન મેળવે છે. જો આ ભલામણો મંજૂર થશે તો સરકારી કર્મચારીઓનું આર્થિક માળખું વધુ મજબૂત બનશે. ધન્યવાદ.